આમોદ મલ્લા તળાવ પાસે માટી નાખવા આવેલ હાઈવા ટ્રકમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી જવા પામી, જેને જંબુસર નગરપાલિકાના ફાયર બ્રિગેડે આવી આગ પર કાબુ મેળવ્યો. આગના કારણે ટ્રકને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું. આમોદ તાલુકાના મલ્લા તળાવની સામે માટી પુરાનું કામ ચાલે છે, જ્યાં સવારે હાઈવા ટ્રક માટી નાખીને નીકળતું હતું ત્યારે ડ્રાઈવરની ભૂલથી હાઇડ્રોલિક ઊંચું રહી જતા વીજ તાર સાથે અર્થિંગ થવાથી હાઈવા ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેથી હાઈવા ટ્રકના માલિક અનિલ રાણાએ જંબુસર ફાયર બ્રિગેડને ફોન કરતા ફાયરના લાશ્કરોએ તુરંત આવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગને કારણે ટ્રકને લાખોનું નુકસાન થવા પામ્યું હતું. લોકચર્ચા મુજબ આમોદ પાલિકાનું ફાયર ફાઇટર નજીવા ખર્ચના અભાવે ધૂળ ખાઈ રહ્યું છે. આમોદ નગરપાલિકાનું ફાયર ફાઇટર નજીવા ખર્ચના કારણે ધૂળ ખાઈ રહ્યું છે, જેથી આમોદ નગર સહિત તાલુકામાં આગની કોઈ અચાનક ઘટના બને ત્યારે આસપાસની નગરપાલિકા તેમજ ઔદ્યોગિક એકમોના ફાયર ફાઇટર ઉપર આધાર રાખવો પડે છે. આમોદ નગરપાલિકાના અણધડ વહીવટને કારણે પાલિકાનું ફાયર ફાઇટર ધૂળ ખાઈ રહ્યું છે. ઘટના તો એવી બની કે અહીંયા અમે માટી કામ ચાલે છે અમારું, અને માટી નાખવા આવી હશે ગાડી. હવે જીબીના જે થાંભલા જે છે એના વાયર એકદમ નીચે હશે. ગાડી ખાલી કરીને જેવી નીકળીને એટલે પેલો વાયર એક ઉપર લાગી ગયો હશે કેબિનની ઉપર. ડ્રાઈવરને ખ્યાલ નહીં આવ્યો એટલે ખેંચાઈને પછી વાયર બ્રેક થયો હશે એટલે ફાયર થઈ હશે વાયર, અને એને લઈને ગાડીને આગ પકડી લીધી. ફાયર બ્રિગેડ તમે ક્યાંથી મંગાવ્યું? મેં આમોદ નગરપાલિકાને જાણ કરી પણ કોઈ રિપ્લાય મળ્યો નહીં, એટલે પછી જંબુસર નગરપાલિકામાંથી મેં ફાયરની વ્યવસ્થા કરી.